વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો। વલસાડ અને ભાગડાવાડાને જોડતો માર્ગ જળમગ્ન થયો। શહેરના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। મુશળધાર વરસાદથી જનજીવનને વ્યાપક અસર વર્તાઈ। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા પ્રિયાંક પટેલ। પ્રિયાંક, વરસાદને લઈને શું સ્થિતિ? જી, વહેલી સવારથી જે રીતે વરસાદ પડ્યો છે, માત્ર 2 કલાકની અંદરમાં 6.2 ઇંચ વરસાદ વરસ્યો છે, જેને કારણે વલસાડ જળમગ્ન બન્યું છે। વલસાડનો મુખ્ય માર્ગ જે કહેવાય છે ભાગડાવાળાના કોસંબા રોડ અને તિથલ રોડ, જેના ઉપર પાણી ફરી વળ્યા છે। નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને શાળામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કહી શકાય કે જે તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી તેના ધજાગરા ઉડ્યા છે। જે રીતે તંત્ર દાવા કરતું હતું, પરંતુ જે રીતે મેઘરાજાએ બેટિંગ કરી છે, જેને લઈને તંત્રના ધજાગરા ઉડ્યા છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।